હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. આપણે બે મેઇન મુદ્દા કે જે જેઈ નીટ જેવી એક્ઝામની અંદર કામ લાગતા હોય છે એવા બે મુદ્દાની આપણે ચર્ચા કરશું. અ, જે આપણા એનસીઆરટીની બુકમાં નથી પણ એના રિલેટેડ એમસીક્યુ આપણને જેઈ નીટમાં આવી શકે. તો એમાંનો એક છે સાંદ્રતા કોષ અને બીજો છે લેટીમર ડાયાગ્રામ. આ લેટીમર ડાયાગ્રામ પર આધારિત એમસીક્યુ ફ્રિકવન્ટલી આ જેઈ અને નીટ જેવી એક્ઝામમાં આગળ આવેલા છે. તો આ બે મુદ્દા પર આજે આપણે ચર્ચા કરશું. સાંદ્રતા કોષ શું છે અને લેટીમર ડાયાગ્રામ નો આપણા માટે શું મહત્વ છે તેની આપણે ચર્ચા આજે કરીશું. ઓકે, તો વાત કરીએ સાંદ્રતા કોષ, જેને કોન્સન્ટ્રેશન સેલ પણ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે. પણ આ જે કોષ છે, હવે આ કોષમાં ખાસિયત એવી હોય છે કે અત્યાર સુધી જે આપણે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કર્યો એ બધામાં તમે જોયું હશે કે જે બે બીકર લેવામાં આવે છે એની અંદર આપણે જે દ્રાવણ ભરીએ છીએ એ બે દ્રાવણ વિદ્યુત વિભાજન અલગ હોય છે, સાથે સાથે વિદ્યુત રૂપ પણ આપણે અલગ લઈએ છીએ. પણ હવે પ્રશ્ન છે કે જો આપણે બંને જ દ્રાવણ એક સરખા લઈએ, એટલે કે એક જ સરખા આયનના લઈએ અને વિદ્યુત રૂપ પણ આપણે સરખા રાખીએ, તો શું આ કોષ દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકશું? કેમ કે જે આપણો વિદ્યુત રાસાયણિક કોષ એનો મેઇન મુખ્ય ધ્યેય, એનો મુખ્ય એમ શું છે આપણા માટે? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. તો શું આ કોષ દ્વારા પણ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થઈ શકે ખરા? તો જો હંમેશા કોઈ પણ દિવસ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન, મતલબ કે વિદ્યુત પ્રવાહ આપણે ક્યારે ઉત્પન્ન કરી શકીએ? તો કે જ્યારે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે વિદ્યુત પોટેન્શિયલ છે, બરાબર, એ વિદ્યુત પોટેન્શિયલની અંદર તફાવત ઉત્પન્ન થાય ત્યારે આપણે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ, રાઈટ? એક વિદ્યુત ધ્રુવ કે જે ધન વીજભારિત થતો, જે આપણે જે આગળના લેક્ચર્સમાં ભણ્યા છે કે એક વિદ્યુત ધ્રુવ એવો હોય છે, ધારો કે ઝિંક અને કોપર છે, તો ઝિંકના વિદ્યુત ધ્રુવમાં આપણે જોયું હતું કે ભાઈ એના વિદ્યુત ધ્રુવ પર ધન વીજભાર ઉત્પન્ન થતો થઈ જાય છે, અને કોપરના વિદ્યુત ધ્રુવ પર આપણે જોયું હતું કે ત્યાં ઋણ વીજભાર ઉત્પન્ન, ઝિંકના વિદ્યુત ધ્રુવ પર આપણે જોયું હતું કે Zn માંથી Zn+2 બનતો હતો, એટલે ત્યાં ઇલેક્ટ્રોન હતા, મતલબ કે ઋણ વિદ્યુત ભારિત થતો હતો. અને કોપરના વિદ્યુત ધ્રુવ પર Cu+2 આવીને જમા થતા હતા, એટલે ત્યાં ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો અને એના કારણે એક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉત્પન્ન થયો, જેથી ઇલેક્ટ્રોન આપણે જોયું હતું કે ભાઈ ઝિંકથી કોપર તરફ ગયા. હવે જો આપણે એ જ વસ્તુ બે સમાન વિદ્યુત ધ્રુવ લઈને કરવી હોય, જેમ કે અહીંયા આકૃતિમાં તમને મેં બતાવેલું છે મુજબ, કે બંને વિદ્યુત ધ્રુવ આપણે જોઈ શકીએ છીએ નિકલના જ છે અને બંને દ્રાવણ નિકલ+2 નું છે. તો શું આ કોષ દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે ખરા? તો જવાબ છે હા. કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે એ એવું નથી જોતો કે તમે કયો વિદ્યુત ધ્રુવ લીધેલો છે. ઓકે, ખરેખર વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે કે એક વિદ્યુત ધ્રુવ પર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે, જ્યારે બીજા વિદ્યુત ધ્રુવ પર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એના કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થાય છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ આપણને મળે છે, બરાબર. તો જો આપણે આ કોષ, આવા પ્રકારના કોષ જેને સાંદ્રતા કોષ કહે, જો સાંદ્રતા કોષની આપણે વ્યાખ્યા આપીએ તો એવી આપી શકાય કે જે કોષ, આપણે સાંદ્રતા કોષની જો વ્યાખ્યા આપીએ તો આપણે એવું કહી શકીએ કે જે કોષમાં, જે વિદ્યુત રાસાયણિક કોષમાં સમાન વિદ્યુત ધ્રુવ અને સમાન વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, સમાન વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવામાં આવે કે જેની સાંદ્રતા, કે જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય, તો તેને સાંદ્રતા કોષ કહેવાય છે. એટલે કે આ સાંદ્રતા કોષ તમે કોને કહી શકો? તો સિમ્પલી જેમાં બે વિદ્યુત ધ્રુવો પણ સમાન છે, વિદ્યુત વિભાજનનું દ્રાવણ પણ સમાન છે, પણ એમાં બંને દ્રાવણની સાંદ્રતા જો આપણે અલગ રાખશું તો જ તમને બે અલગ અલગ વિદ્યુત પોટેન્શિયલ, મતલબ કે જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેને આપણે કહીએ છીએ, ઉત્પન્ન થતો જોવા મળશે. અને એ કેસમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક વિદ્યુત ધ્રુવથી બીજા વિદ્યુત ધ્રુવ તરફ આગળ વધશે.
હવે અહીંયા સવાલ એવો છે કે આ બંને નિકલના વિદ્યુતધ્રુવમાંથી કયો વિદ્યુતધ્રુવ એનોડ બનશે ને કયો કેથોડ બનશે? બરાબર, જનરલી આપણે એમ કહીએ છીએ કે ભાઈ જે ડાબી બાજુ હોય તે એનોડ ને જમણી બાજુ હોય તે કેથોડ. અત્યારે એવું ધ્યાનમાં લઈને આ વિદ્યુતધ્રુવની આકૃતિ દોરેલ નથી. હા, કદાચ આવી પણ શકે, પણ આપણે અહીંયા એની ચકાસણી કરવાની છે કે ભાઈ કયો વિદ્યુતધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુતધ્રુવ કેથોડ બનશે. તો આની બાબત આપણે સમજી શકીએ છીએ આ સાંદ્રતા પરથી. તમે જોઈ શકો છો અહીંયા નિકલ +2 ડાબી બાજુના દ્રાવણમાં એની અંદર સાંદ્રતા 10⁻³ મોલર છે અને જમણી બાજુના પાત્રમાં એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે. હવે કોઈ પણ દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે જ્યારે બે વસ્તુ વચ્ચે એક પ્રકારનું ઇમ્બેલેન્સ હોય ત્યારે કોઈ પણ વસ્તુના જ્યારે તમે સંપર્કમાં એને લાવો તો એ વસ્તુ કઈ દિશા તરફ જતો હોય, મતલબ ક્યાંથી ઉત્પન્ન થશે, એનો પ્રવાહ ને કયા તરફ જશે. તો હંમેશા આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ કુદરતમાં આપણે એવો નિયમ ભણી ગયા છે કે કુદરતમાં રહેલી કોઈ પણ વસ્તુનું જે વહન થાય છે એ હંમેશા ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા, એટલે કે ઊંચા મૂલ્યથી નીચા મૂલ્ય તરફ જશે. જેમ કે પાણી છે તો એ જે છે ઊંચી સપાટી પરથી નીચી સપાટી પર બોલો આપમેળે જાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહની જો વાત કરીએ, આપણે ફિઝિક્સમાં ભણીએ છીએ મુજબ કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે, તો કે ભાઈ જ્યાં પોટેન્શિયલ વધારે છે એ વધુ પોટેન્શિયલથી ઓછા પોટેન્શિયલ તરફ વહન કરે છે. રાઈટ. દ્રાવણો ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા છે કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણને આપણે અર્ધપારગમ્ય પડદાથી અલગ રાખીએ છીએ ત્યારે આયનનું વહન હંમેશા ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ જ થતું હોય છે. એ જ રીતે બોલો આ કોષમાં કઈ પ્રક્રિયા થશે, તો કે નિકલ +2 જે છે જ્યાં સાંદ્રતા એની વધુ છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ, જ્યાં એની સાંદ્રતા વધુ છે મતલબ એના આયનો વધારે છે હાજર, જ્યાં એની સાંદ્રતા વધુ છે મતલબ ત્યાં એના આયનોની સંખ્યા વધારે છે, અને જ્યાં સાંદ્રતા ઓછી છે ત્યાં એના આયનોની સંખ્યા ઓછી કહેવાશે. એટલે જ્યાં સંખ્યા વધુ છે ત્યાંથી ઓછા તરફ ગતિ કરશે. ધેટ મીન્સ એનો મતલબ એવો થશે કે આ કોષ જ્યારે આપમેળે કાર્ય કરતો હશે ત્યારે બોલો આ દ્રાવણમાં નિકલ +2 ની સાંદ્રતા ઘટતી જ હશે અને આ દ્રાવણમાં આ પાત્રમાં નિકલ +2 ના એની સાંદ્રતા વધતી જ હશે. અને ક્યાં સુધી આ ઘટવાનું ને વધવાનું કામ થશે, તો કે જ્યાં સુધી આ સાંદ્રતા સરખી ન થઈ જાય ત્યાં સુધી. ધેટ મીન્સ બોલો અહીંયા નિકલ +2 ની સાંદ્રતા ક્યારે ઘટે નિકલ +2 ના આયનોની સંખ્યા ક્યારે ઘટે, તો કે ભાઈ જ્યારે નિકલ +2 જે છે એ નિકલમાં રૂપાંતર થવા લાગે. ઇલેક્ટ્રોન મેળવીને આ નિકલ +2 આયનો જે છે એ શું થવા લાગે, નિકલમાં રૂપાંતર થવા લાગે, એટલે કે શું પામે, એ લોકો રિડક્શન પામવા લાગે. અને અહીંયા નિકલ +2 ની સાંદ્રતા ક્યારે વધશે, જ્યારે નિકલમાંથી નિકલ +2 બનશે. આ જે નિકલનો વિદ્યુતધ્રુવ છે એમાંથી ઓક્સિડેશન થઈને નિકલ +2 છૂટો પડશે. તે સમયે આમાં નિકલ +2 ની સાંદ્રતા ડાબા પાત્રમાં વધતી જશે, ડાબી બાજુના પાત્રમાં. મતલબ બોલો આ વિદ્યુતધ્રુવ પર એનોડ એટલે કે ઓક્સિડેશન થાય છે એટલે આ વિદ્યુતધ્રુવ બોલો એનોડ બનશે. અહીંયાથી એનોડ પરથી બોલો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. બોલો એનોડ હંમેશા વિદ્યુત રાસાયણિક કોષમાં ઋણ વીજભારિત હોય એટલે અહીંયાથી વિદ્યુતધ્રુવ પરથી ઇલેક્ટ્રોન છૂટા પડશે. અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો વધી જશે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એ ઇલેક્ટ્રોન નો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ એટલે કે બીજા નિકલના વિદ્યુતધ્રુવ તરફ જશે. એનોડનો પ્રવાહ આ વિદ્યુતધ્રુવથી બીજા વિદ્યુતધ્રુવ તરફ જશે જ્યાં દ્રાવણમાંથી નિકલ +2 બોલો ઇલેક્ટ્રોન મેળવીને નિકલમાં ફેરવાશે. એટલે આ જે વિદ્યુતધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તન કરશે, મતલબ કે ધન વીજભારિત હશે. તો આ મુજબ બોલો આ રીતે જ્યારે આપણે સાંદ્રતા અલગ અલગ રાખી તો આ પ્રમાણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો અને એ પ્રવાહને કારણે આ કોષ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. આ કોષ દ્વારા આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો આ થઈ ગયો આપણો સાંદ્રતા કોષ કે જેમાં આપણે બે સમાન વિદ્યુતધ્રુવ લીધા, પણ એ બંને વિદ્યુતધ્રુવમાં આવેલા દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ રાખીએ છીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે હંમેશા ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થશે, કે એનોડ કોણ બનશે, તો કે જે પાત્રમાં દ્રાવણની સાંદ્રતા ઓછી છે તે એનોડ બનશે અને જે પાત્રમાં દ્રાવણની સાંદ્રતા વધુ છે તે કેથોડ બનશે. ફરી એકવાર શું કામ આવું થાય છે, કેમ કે હંમેશા
જે આયન છે, મતલબ કે કોઈ પણ વસ્તુ કુદરતમાં છે વધુથી ઓછા તરફ જાય, વધુ મૂલ્યથી ઓછા મૂલ્ય તરફ. તો વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ જવા માટે બોલો આની સાંદ્રતા ક્યારે ઘટશે? તો કે જ્યારે નિકલ +2 રિડક્શન પામીને નિકલ તરીકે જમા થવા લાગશે, મતલબ કે અહીંયા કેથોડ બનશે, અહીંયા રિડક્શન થશે આ પાત્રમાં. અને અહીંયા સાંદ્રતા ક્યારે વધશે? તો કે જ્યારે નિકલમાંથી નિકલ +2 દ્રાવણમાં આવવા લાગશે, મતલબ કે ઓક્સિડેશન થાય એટલે એનોડ તરીકે વર્તન કરશે. તો જો આપણે આ કોષનું નિરૂપણ કરીએ, આ સાંદ્રતા કોષ જે આપણે આકૃતિ દોરી એનો નિરૂપણ આપણે જો કરીએ, સાંકેતિક નિરૂપણ, તો આ સાંકેતિક નિરૂપણ કંઈક આવું થશે. બોલો પહેલા આપણે નિકલ +2 લખીશું, જેમાં એની સાંદ્રતા આપણને આપી છે 10⁻³ મોલર. બરાબર, ડાબી બાજુ હંમેશા આપણે એનોડ દર્શાવીએ, કેમ કે ઋણ વીજભારિત એટલે અહીંયા માઇનસ સાઇન કરી દઈશું. પછી વચ્ચે ક્ષાર સેતુ આવશે એટલે એને ડબલ વર્ટિકલ લાઈન, અને જમણી બાજુના પાત્રમાં બોલો નિકલ +2 છે, જેનું દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે, ઓબ્લિક નિકલ. તો આ મુજબ આપણે આ સાંદ્રતા કોષનું નિરૂપણ કરી શકીએ છીએ. તો હંમેશા આપણે એવું કહીશું કે સાંદ્રતા કોષમાં, આ બાબત ખાસ હવે આના પરથી આપણે નોંધીએ કે સાંદ્રતા કોષમાં જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, જે દ્રાવણની સાંદ્રતા ઓછી છે, તેમાં રાખેલો વિદ્યુત ધ્રુવ હંમેશા એનોડ બનશે, અને જેમાં દ્રાવણની સાંદ્રતા વધુ છે, તે વિદ્યુત ધ્રુવ, એમાં રાખેલો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે. બરાબર, આ સામાન્ય કિસ્સાઓ આપણે જે આગળના વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા એના માટે આ ચર્ચા નથી, એના રિલેટેડ આ વાત નથી. એમાં એવું જરૂરી નથી કે આ જ રીતે થતું હોય. અહીંયા સાંદ્રતા કોષ એક સ્પેશિયલ, એક અલગ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે, જેના દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ, અને જેમાં એક જ સરખું આપણે વિદ્યુત ધ્રુવને એક જ સરખા દ્રાવણ, આપણે એક જ સરખા એનું દ્રાવણ રાખી શકીએ છીએ. મતલબ માની લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ હાઇડ્રોજનના 2 વિદ્યુત ધ્રુવ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે આપણે ભણ્યા આગળ, એમાં એક pH બરાબર 3 સાંદ્રતા ધરાવે છે અને બીજું pH બરાબર 6 સાંદ્રતા ધરાવે છે. તો આપણે આ 2 વિદ્યુત ધ્રુવો, આ 2 અર્ધકોષને જોડી દઈએ તો કોણ એનોડ અને કોણ કેથોડ બનશે? તો આપણે પહેલા pH પરથી એની સાંદ્રતા બોલીએ તો pH બરાબર 3. ધેટ મીન્સ બોલો આમાં H+ આયનની સાંદ્રતા આપણે કહીશું 10⁻³ મોલર, કેમ કે pH એટલે આપણે ભણી ગયા છે -log10 ની સાંદ્રતા. એટલે આપણે pH 3 આપેલું છે એટલે H+ ની સાંદ્રતા 10⁻³ મોલર થશે. pH બરાબર 6 એટલે આમાં H+ આયનની સાંદ્રતા કહી શકીએ 10⁻6 મોલર. ચલો આ બેમાંથી આની દ્રાવણની સાંદ્રતા ઓછી છે અને આ દ્રાવણની સાંદ્રતા વધુ છે, એટલે આ જે છે એ એનોડ બનશે, આ જે છે એ કેથોડ બનશે. તો જો આપણે આનું નિરૂપણ કરીએ, આ કોષનું નિરૂપણ કરીએ તો બોલો એનોડ હંમેશા ડાબી બાજુ લખાય. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવા માટે આપણે પહેલા પ્લેટિનમ લખીશું, ત્યારબાદ હંમેશા પ્લેટિનમ પછી આપણો વાયુ જ આવવો જોઈએ. વાયુ વિદ્યુત ધ્રુવનો આ નિયમ આગળના વિડીયોઝમાં મેં તમને સમજાવેલો છે કે વાયુ વિદ્યુત ધ્રુવમાં હંમેશા પ્લેટિનમ એટલે કે જે આપણો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે લઈએ છીએ એના પછી આપણો વાયુ જ હોવો જોઈએ, અથવા જો પ્લેટિનમ તમે એન્ડમાં લખો છો તો એના આગળના સ્વરૂપમાં સ્પીસીસમાં વાયુ જ હોવો જોઈએ. તો અહીંયા આપણે લખી દઈશું H2 ગેસ. આપણને કંઈ કહેવામાં નથી આવેલું એટલે એનું દબાણ આપણે 1 atm લખી દઈશું, ઓબ્લિક H+ ની સાંદ્રતા, જેને આપણે સાંદ્રતા 10⁻6 મોલર આપણને આપી છે. સોલ્ટ બ્રિજ H+ કે જેની સાંદ્રતા આપણને 10⁻³ મોલર આપી છે, ઓબ્લિક H2 ગેસ 1 atm ઓબ્લિક PT. તો આ આપણા ઉપરોક્ત આપેલા પ્રશ્નનો આ જે સાંદ્રતા કોષ છે એનું નિરૂપણ થઈ ગયું. હવે સાંદ્રતા કોષ માટે ખાસ બાબત આપણે એવી કહી શકીએ કે કોઈ પણ દિવસ જ્યારે સાંદ્રતા કોષ આપણને આપવામાં આવે ને, તો સાંદ્રતા કોષ માટે
જે આપણો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એટલે કે E માઇનસ સેલ એનું મૂલ્ય હંમેશા 0 વોલ્ટ થશે. શું કામ? તો કે ભાઈ આપણે E માઇનસ સેલ શોધવાનું આપણું પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર ભણી ગયા છે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે બોલો અહીંયા એનોડ અને કેથોડ બંને સરખા જ હોય છે, વિદ્યુત ધ્રુવ તો સરખા જ છે, મતલબ એનો પ્રમાણિત પોટેન્શિયલ તો સરખો જ હશે. જેમ કે ઉપરના કેસમાં નિકલ હતો તો બંનેના રિડક્શન પોટેન્શિયલ નિકલ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો હંમેશા સરખો જ હોય, એ તો બદલાતો નથી. ધેટ મીન્સ બોલો આની વેલ્યુ હંમેશા 0 જ આવશે. એટલે ઘણીવાર એવી રીતે બી એમસીક્યુ પૂછી શકાય કે ભાઈ સાંદ્રતા કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો એના ગુણધર્મોમાં શું કીધું તો કે પહેલું આપણે એવું કહીએ છીએ કે તેની અંદર હંમેશા પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ કેટલી હશે? 0 વોલ્ટ હશે. બીજું, દ્રાવણમાં સાંદ્રતા કોષમાં હંમેશા આયનનું વહન ક્યાંથી ક્યાં થશે? તો કે આયનનું વહન હંમેશા જેમાં સાંદ્રતા વધારે છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ એટલે કે સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ જશે. બરાબર, ઉપર જ હમણાં મેં તમને સમજાવ્યું આગળ જ કે ભાઈ નિકલ +2 જે છે, નિકલ +2 જ્યાં સાંદ્રતા 1 મોલર હતી ત્યાંથી 10⁻³ મોલર તરફ વહન કરશે ને. કુદરતનો આપણો નિયમ છે વધુથી ઓછા તરફ જાય, મતલબ સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ જ ગતિ કરશે આયનો. આ રીતે કેટલાક મુદ્દા પર સાચા કે ખોટા વિધાન સાંદ્રતા કોષને લગતા પૂછી શકાય છે આપણને. અને આ જ કોષ માટે આપણને કોષ પોટેન્શિયલ બી પૂછી શકાય છે. માનો કે આ કોષ છે આપણને pH3 અને pH6, જો આપણને એવું કહેવામાં આવે કે આ કોષ માટે કોષ પોટેન્શિયલની વેલ્યુ કેટલી આવે આપણા માટે E સેલ, તો આ E સેલ બરાબર બોલો આપણે લખીશું નન્સ સમીકરણ પ્રમાણે E સેલ બરાબર E માઇનસ સેલ માઇનસ 0.059/n log આપણે અહીંયા સાંદ્રતામાં શું લખીએ છીએ? નિપજમાં આવેલા આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકમાં આવેલા આયનોની સાંદ્રતા લખીએ છીએ. હવે અહીંયા કઈ પ્રક્રિયા થશે એ પહેલા પ્રક્રિયા સમીકરણ લાવીએ તો આપણને log પછીના મૂલ્ય શું લખાય ખબર પડશે. તો બોલો એનોડ પર આપણી પ્રક્રિયા અહીંયા થશે H2 ગેસ, એમાંથી આપણે 1 ઇલેક્ટ્રોન માટે જો લખવું હોય જેથી આપણે અહીંયા સ્ક્વેર નહીં કરવો પડે તો આપણે સિમ્પલી 1 ઇલેક્ટ્રોન માટે લખીએ. તમે 2 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, જવાબ તો આવવાનો જ છે. બોલો 1/2 H2 ગેસમાંથી H પ્લસ એક્વિયસ બનશે જેની સાંદ્રતા છે 10⁻6 મોલર. યસ, એનોડના સંપર્કમાં જે દ્રાવણ છે એની સાંદ્રતા 10⁻6 મોલર છે અને 1 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. કેથોડ પર તો કે H પ્લસ કેથોડ પર હંમેશા રિડક્શન થાય. મેં આગળ પણ તમને કીધું છે કે તમને જે રીતના દેખાય છે એ રીતે સીધે સીધું નહીં લખી દેવું હંમેશા, બરાબર. અહીંયા આપણો કદાચ એ વસ્તુ સાચું પડી જાય પણ દરેક સમયે સાચી નહીં પડે, એટલે ખાસ ધ્યાન રાખો કે કેથોડ છે તો કેથોડ પર રિડક્શન દેખાવું જોઈએ. તો રિડક્શન ક્યારે થશે? જ્યારે H પ્લસ એ H2 માં ફેરવાશે, રાઈટ? કેમ કે અહીંયા H પ્લસ માં H નો ઓક્સિડેશન અંક +1 અને H2 માં 0 છે. બોલો રિડક્શન એટલે ઓક્સિડેશન અંકનો ઘટાડો છે. એટલે H પ્લસ કે જેની સાંદ્રતા 10⁻³ મોલર છે તે ઇલેક્ટ્રોન મેળવીને H2 ઉત્પન્ન કરશે. 1/2 લખીશું કેમ કે આપણા હાઇડ્રોજનના પરમાણુ એક જ છે. તો આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે લખીએ તો ઇલેક્ટ્રોન આપણા કેન્સલ થઈ જાય, H2 કેન્સલ થઈ જશે કેમ કે પ્રેશર આપણને 180 m સરખું આપ્યું છે. જો સરખું નહીં આપ્યું હોત તો આપણે રાખવું પડતે. અને એન્ડમાં બોલો આ બંને કેન્સલ નહીં થશે કેમ કે સાંદ્રતા અલગ અલગ છે. તો આપણી કોષ પ્રક્રિયા થઈ જશે H પ્લસ તો આપણી પ્રક્રિયા થશે H પ્લસ 10⁻³ મોલર 10⁻6 મોલર. તો તમે જોઈ શકો છો સાંદ્ર દ્રાવણથી આયનનું વહન મંદ દ્રાવણ તરફ થઈ રહ્યું છે. તો હવે એ જ વસ્તુ પરથી આપણે પ્રમાણિત બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધી કાઢીએ તો E સેલ બરાબર E માઇનસ સેલ જેની વેલ્યુ 0 વોલ્ટ હશે કેમ કે સાંદ્રતા કોષ છે. ઇલેક્ટ્રોન ભાગીદારી લઈ રહ્યા છે 1 એટલે 0.059/1 log નિપજમાં H પ્લસ ની સાંદ્રતા જે તમને 10⁻6 મોલર આપી છે અને પ્રક્રિયકમાં જે H પ્લસ છે એની સાંદ્રતા આપણને 10⁻³ મોલર આપી છે. એટલે આપણો
ગણતરી કરીએ તો -0.059 log જવાબ અહીંયા બોલો 10 ની -3 થશે. લોગના નિયમ મુજબ -3 આગળ આવે તો -0.059 ઇન્ટુ -3 log 10 લખાશે. કેમ કે log 10 નું મૂલ્ય આવે 1 એટલે -0.059 સોરી આ માઇનસ માઇનસ તો પ્લસ બની જશે ઇન્ટુ 3. હવે કેલ્સી વગર આપણે ગણવું હોય તો એપ્રોક્સિમેટલી આ બોલો 0.059 એટલે 0.06 લખાશે બરાબર. અને એના ગુણ્યા આપણે 3 કરી દઈએ એટલે આપણો જવાબ આવશે 0.18 વોલ્ટ. એટલે આપણી પાસે આ સાંદ્રતા બંને જે દ્રાવણો છે વિદ્યુત વિભાજનના દ્રાવણો પણ સમાન આયન ધરાવે અને વિદ્યુત ધ્રુવ પણ સરખા રાખવામાં આવે ત્યારે જે કોષ છે એને સાંદ્રતા કોષ કહેવાશે. આ સાંદ્રતા કોષમાં હંમેશા જે દ્રાવણની સાંદ્રતા ઓછી છે તે એનોડ તરીકે વર્તન કરશે અને જેમાં દ્રાવણની સાંદ્રતા આયનની સાંદ્રતા વધારે છે એ કેથોડ તરીકે હશે. અને આયન જે છે એ હંમેશા સાંદ્ર દ્રાવણથી વધુ દ્રાવણ તરફ જશે. અને બીજી વાત ખાસ આપણે એવી જોઈ કે આ જે કોષ છે એનો કોષ પોટેન્શિયલની વેલ્યુ પણ 0 વોલ્ટ થતી હોય છે. પ્રમાણિત પોટેન્શિયલ E- સેલની વેલ્યુ 0 વોલ્ટ હોય છે. તો આ વાત થઈ ગઈ આપણી સાંદ્રતા કોષની. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ આપણો બીજો મુદ્દો જે આજે છે એ છે લેટિમર ડાયાગ્રામ. આ જે લેટિમર ડાયાગ્રામ છે એનો ઉપયોગ એકચ્યુઅલી ક્યારે થાય છે કે જ્યારે આપણને એક માની લો કે કોપર વિદ્યુત ધ્રુવ છે. એક કોપર વિદ્યુત ધ્રુવ માટે બે પ્રકારના પોટેન્શિયલ પ્રમાણિત આપેલા છે અને ત્રીજો પોટેન્શિયલ જો આપણને માંગે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, જેમ કે આપણને અહીંયા એક પ્રશ્ન આપણે એના માટે સોલ્વ કરતા શીખીએ. ધારો કે તમને Cu+2 માંથી Cu માટેનો પોટેન્શિયલ આપી દેવામાં આવેલો છે 0.337 વોલ્ટેજ છે. Cu+1 માંથી Cu+2 નો વોલ્ટેજ આપી દેવામાં આવ્યો છે. તો Cu+1 માંથી Cu બનવા માટે કેટલા વોલ્ટેજ એનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલા વોલ્ટ આવશે? તો અહીંયા આપણે એવું નથી કરવાનું કે Cu+2 માંથી Cu ધેટ મીન્સ અહીંયા આપણા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનશે. બોલો એના માટે પોટેન્શિયલ મને આપેલો છે E0 બરાબર 0.337 વોલ્ટ. પછી આ Cu+1 માંથી Cu+2 છે તો Cu+1 બોલો Cu+2 માં ફેરવાય છે એટલે +1 માંથી +2 એટલે આ શું થયું? ઓક્સિડેશન થયું. તો Cu+1 will gives Cu+2 વત્તા 1 ઇલેક્ટ્રોન લખી દીધું. એના માટે E0 આવી ગયું આપેલું છે મને 0.153 વોલ્ટ. પછી બંનેને એડ કરી દીધા અને એડ કરીને પછી લખી કાઢ્યું કે Cu+2 કેન્સલ થઈ ગયા તો Cu+1 વત્તા 1 ઇલેક્ટ્રોન વિલ ગીવ Cu. તો આપણને આ વેલ્યુ જે શોધવાનું તો કેમ કે સમીકરણનો સરવાળો કર્યો એટલે E0 નો પણ સરવાળો કરીએ તો એ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ નહીં. શું કામ નહીં કરી શકીએ? કેમ કે આવું આપણે ક્યાં કરતા હતા? હેઝના નિયમમાં. અને હેઝનો નિયમ એ બધી વસ્તુ જ્યારે આપણે સમીકરણનો સરવાળો બાદબાકી કરીએ અને આપણે આ વેલ્યુ જે આપેલી હોય એ ત્યારે જ સરવાળો બાદબાકી કરી શકીએ જ્યારે એ જે વેલ્યુ છે એ અવસ્થા વિધેય હોય. બરાબર છે? અવસ્થા વિધેય હોય તો જ. તો આપણે અહીંયા એ બાબત કરી નહીં શકીએ. જનરલી જો આપણે આવા પ્રશ્નનો સોલ્યુશન કરવું હોય તો આપણે આવું કરી શકીએ કે ભાઈ પહેલું જે સમીકરણ છે એના માટે આપણે ડેલ્ટા G1 ગણી કાઢીએ આ કોષ દ્વારા થતું કાર્ય. બરાબર? આ થર્મોડાયનેમિક ક્વોન્ટિટી છે ને એક પ્રકારની ઉષ્માગતિકીય વિધેય છે. 4 પ્રકારના વિધેય 11 માં ઉષ્માગતિકીય તમે ભણેલા છો. ડેલ્ટા G, ડેલ્ટા H, ડેલ્ટા S અને ડેલ્ટા U. તો આવું આપણે ડેલ્ટા H ના દાખલા જ્યારે 11 માં ગણતા ત્યારે શું કરતા? સમીકરણનો સરવાળો કરીએ ડેલ્ટા H નો પણ સરવાળો કરીએ. કેમ કે ઉષ્માગતિકીય વિધેય છે તો આવું કરી શકીએ છીએ પણ E0 માટે આવું કરી નહીં શકાય. એટલે બોલો આના માટે ડેલ્ટા G ગણો, આના માટે આપણે ડેલ્ટા G2 ગણીએ. ધારો કે આના માટે ડેલ્ટા G3 કહી દઉં ફેરફાર. તો કેમ કે સમીકરણનો સરવાળો થાય છે એટલે ડેલ્ટા G3 બરાબર ડેલ્ટા G1 પ્લસ ડેલ્ટા G2 થાય. અને બધા માટે NF
E0 સેલ માઇનસ NF E0 સેલ, ડેલ્ટા જી નું આપણું સૂત્ર શું છે? માઇનસ NF E નોટ સેલ પ્રમાણિત પોટેન્શિયલ, બરાબર. પ્રમાણિત પોટેન્શિયલ ને 0 પણ લખાય, માઇનસ બી આપણે લખીએ છીએ, બરાબર. તો એ સ્વરૂપમાં 3 માં લખીને આપણે આનો પોટેન્શિયલ મેળવી શકીએ છીએ, કેમ કે બધા માટે ઇલેક્ટ્રોન તો આપણને દેખાય છે કેટલા વપરાઈ રહ્યા છે, કેટલા ભાગ લઈ રહ્યા છે તે. હવે આવી ગણતરી કરવામાં આપણને બોલો ડેલ્ટા જી ગણવાનું ને આ બધી ગણવામાં સમય લાગી જાય. એટલે આવા પ્રશ્નને સોલ્વ કરવા માટે એક લેટીમર ડાયાગ્રામ એના માટે એકદમ સરળ ઉપાય છે, એકદમ ફાસ્ટ સોલ્વિંગ ટેકનિક છે. અને આ ડાયાગ્રામમાં શું કરવાનું છે તે તમે સમજી લેજો. જ્યારે પણ આના MCQ જેઈ નીટમાં આવે છે તો એકદમ સરળ વસ્તુ થઈ જશે તમારા માટે, અને આ પૂછાતા જ હોય છે. ઓકે, જનરલી આના ક્વેશ્ચન બહુ જ ફ્રિકવન્ટલી આવ્યા કરતા હોય છે. એટલે એક વિદ્યુત રસાયણનો આ MCQ આપણે સોલ્વ કરવું એકદમ ઈઝી છે, ઈઝી લેવલ પર થઈ જશે લેટીમર ડાયાગ્રામથી જો કરશો તો. તો આને સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું, તો કે એના માટે આપણે એક તો આ જે ડાયાગ્રામ આપણે લેટીમર દોરવાનો છે એના માટે આપણે પદ્ધતિ કંઈક આવી રીતના આપણે ઉપયોગમાં લઈ શકીએ કે તમે જે તમારી સ્પીસીસ તમને જે આપવામાં આવેલી છે, જેમ કે અહીંયા મને સ્પીસીસ છે Cu+2, Cu+1 અને Cu એકલો, બરાબર, Cu તત્વ સ્વરૂપે. તો આ 3 ને ઉતરતા ક્રમમાં લખી કાઢો, મતલબ કે વધુ ઓક્સિડેશન અવસ્થાથી ઓછી ઓક્સિડેશન અવસ્થા તરફ લખી કાઢો. તો આ Cu+2, ત્યાર પછી Cu+1 અને ત્યાર પછી Cu, આ સ્વરૂપે એને લખી કાઢો. હવે આ દરેકે દરેકમાંથી તમને કયા પોટેન્શિયલ આપી દેવામાં આવેલા છે એની વેલ્યુ લખી કાઢો. જેમ કે મને Cu+2 માંથી Cu+1 એની વેલ્યુ નથી આપી, પણ મને Cu+1 માંથી +2 આપી છે ને, 53 વોલ્ટ આપ્યું છે. તો Cu+2 Cu+1 માં ફેરવાય, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આપણે કયો લખી રહ્યા છે? રિડક્શન પોટેન્શિયલ. તો પેલું -0.153 વોલ્ટ છે, તો બોલો ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ અહીંયા આપણે લખી શકીએ +0.153 વોલ્ટ. અને n બરાબર પણ લખી કાઢો. બોલો અહીંયા કેટલા? તો આના માટે n બરાબર જે વેલ્યુ છે એ n બરાબર વેલ્યુ આપણે લખી દો. તો કે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે? n બરાબર 1 ઇલેક્ટ્રોન. પછી Cu+1 માંથી આપણે શોધવાનું છે, એટલે આપણે આને E કહી દઈએ, E નોટ કહી દઈએ જોઈએ તો. અને એમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે? તો કે 1. અને બીજું આપણને આપેલું છે Cu+2 માંથી Cu બનવાનો પોટેન્શિયલ. Cu+2 માંથી Cu બનવાનો પોટેન્શિયલ આપેલો છે, જે પોટેન્શિયલની વેલ્યુ છે 0.337 વોલ્ટ. અને આના માટે n બરાબર છે આપણે ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે? તો કે આમાં 2. તો હવે આપણે આ રીતે આ સમીકરણમાં આવા લેટીમર ડાયાગ્રામ માટે આવો નિયમ છે કે આખા માટે ટોટલ Ne, ધારો કે આખા માટે આપણે લખી દઈએ N3E3 બરાબર N1E1 પ્લસ N2E2. સંપૂર્ણ જે છે Cu+2 માંથી Cu, બોલો ટોટલ માટેનો જે ફેરફાર છે Ne નો, N અને E નો, એ બરાબર લખી શકાય છે N1E1 પ્લસ N2E2 બરાબર. આ અહીંયાથી જ આવ્યું છે. બોલો તમે અહીંયા ડેલ્ટા જી જો લખશો તો આ ડેલ્ટા જી છે -NFE0 સેલ, બરાબર. તો તમે અહીંયા બોલો -NFE3 લખી શકશો પ્રમાણિત પોટેન્શિયલના સ્વરૂપે. અહીંયા -NFE01 લખી શકો ને અહીંયા -NFE02 લખી શકો. હવે F વડે માઇનસ કોમન કાઢીને F વડે ગુણી કાઢો તો તમારું સમીકરણ, માનો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા બી N3, N1 ને N2 લખી દઈએ. ઓકે, ઇલેક્ટ્રોન સરખા નથી એવું માનીને આપણે લખીએ. F તો અચળાંક છે એટલે તો સરખું જ હશે. તો N3E3 બરાબર N1E1 વત્તા N2E2 લખાય. તો અહીંયા આપણી પાસે N1 ટોટલ આખા સમીકરણ માટે N3 કેટલો છે? તો કે 2. આ આપણા માટે N3 છે, આ આપણા માટે N1 છે ને આ આપણા માટે N2 છે. તો આખા ઇલેક્ટ્રોન માટે, આખી પ્રક્રિયા માટે N3 ઇલેક્ટ્રોનની સંખ્યા 2, એનો પોટેન્શિયલ 0.337,
n1 બરાબર 1 એનો માટેનો પોટેન્શિયલ 0.153 અને n2 બરાબર 1 એના માટેનો પોટેન્શિયલ આપણે E0 શોધવો છે. તો એ પ્રમાણે આપણે ગણતરી જો કરીએ તો 0.674 બરાબર 0.153 વત્તા E0. આના પરથી E0 બરાબર 0.674 માઇનસ 0.153 લખાય. તો 0.521 વોલ્ટ આ જવાબ આપણને Cu+1 માંથી Cu માટે પોટેન્શિયલ મળે. તો આ રીતે લેટીમર ડાયાગ્રામથી તમે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરી શકો જેમાં તમને બે પોટેન્શિયલ આપેલા છે અને ત્રીજો પોટેન્શિયલ સેમ પ્રકારના એમાંથી બે માંથી શોધવાનો છે. તો તમે એના માટે યુઝ કરી શકો છો. ઇવન આમાંથી એવો બી પ્રશ્ન ક્યારેક બનાવી શકાય અને આગળ જે આવી ગયો છે એકચ્યુઅલી, ધારો કે તમને હવે બોલો Cu+1 માંથી Cu માટેનો પોટેન્શિયલ મળી ગયો છે. ઓકે, Cu+2 માંથી Cu+1 માટેનો પોટેન્શિયલ મળી ગયો છે. તો તમને એવું પૂછી કાઢે કે શું Cu+1 દ્વારા એટલે કે Cu+1 નું વિષમીકરણ શક્ય છે ખરા? Cu+1 નું વિષમીકરણ શક્ય છે ખરી? એવી રીતનો પ્રશ્ન તમને અહીંયાથી બનાવીને આપે તો એ પણ આપણે આ જ રીતે સોલ્વ કરી શકીએ છીએ. ચાલો એ પણ આપણે જોઈ લઈએ. તો ફરી એકવાર હું લેટીમર ડાયાગ્રામ ડ્રો કરું. બરાબર, એમાં આપણને લેટીમર ડાયાગ્રામમાં શું કરવાનું, ફરી એકવાર વધુ હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થાથી લોએસ્ટ તરફ જતા જાઓ. આનો મને પોટેન્શિયલ E0 આપેલ છે 0.153 વોલ્ટ અને આનો પોટેન્શિયલ મને આપેલ છે જે મને હમણાં મળ્યો તે આપી દીધો હશે એ વખતે 0.521 વોલ્ટ. તો આપણને પૂછવામાં આવેલું છે કે શું Cu+1 નું વિષમીકરણ થશે. વિષમીકરણ એટલે એને કહેવાય ડિસ્પ્રોપોર્શનેશન, મતલબ કે એવી એક રેડોક્સ પ્રક્રિયા કે જેમાં એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. તો બોલો આનું મારે વિષમીકરણ સ્વરૂપમાં સમીકરણ લખવું હોય તો આવું લખાશે Cu+1 will give Cu+2 વત્તા Cu. હા બોલો આ Cu+1 માંથી Cu+2 આ ઓક્સિડેશન થઈ ગયું અને આ Cu+1 માંથી Cu આ રિડક્શન થઈ ગયું. સમીકરણ બેલેન્સ રાખવા માટે અહીંયા આપણે બે Cu+1 લખવા પડશે, બે કોપર છે એટલા માટે, અને વીજભાર બી એ રીતે બેલેન્સ રાખવો પડે. તો બોલો વીજભાર +2, આ બાજુ પણ +2 ટોટલ થાય છે. તો ચાલો આમાં વિષમીકરણ થશે કે નહીં એ કેવી રીતના ખબર પડે? તો કે બોલો આ ઓક્સિડેશન થયું એટલે આ એનોડ થયું અને અહીંયા રિડક્શન થયું એટલે આ કેથોડ થયું. હા અહીંયા જ આપણે લખીએ બોલો Cu+1 માંથી Cu આ રિડક્શન થયું એટલે આ કેથોડ થયું અને Cu+1 માંથી Cu+2 બોલો ઓક્સિડેશન એટલે આ એનોડ થયું. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા ક્યારે શક્ય બનશે, રાસાયણિક પ્રક્રિયા જ્યારે એના માટેનો પોટેન્શિયલ E0 ધન આવે તો, પોઝિટિવ આવે તો. બરાબર, જેનું આપણે E0 શોધવાનું સૂત્ર પોટેન્શિયલ કોષનો પોટેન્શિયલ શોધવાનું, આખા કોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર શું છે આપણે ભણી ગયા તે પ્રમાણે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેમ કે બોલા બંને રિડક્શન પોટેન્શિયલ જ આપણને આપેલા છે એટલે આનો સીધો ઉપયોગ કરી શકીએ આપણે. તો કેથોડ માટે કેટલો આપેલો છે 0.521 અને એનોડ માટે આપ્યો છે 0.153 વોલ્ટ. તો ચાલો આનો આન્સર આપણે ગણતરી કરીએ કે ન કરીએ, પોઝિટિવ આવી જ જશે. અને જો પોઝિટિવ આવે તો આપણે કહી શકીએ કે હા Cu+1 આપમેળે પોતે વિષમીકરણ પામી શકે છે એટલે Cu+2 અને Cu માં ફેરવાઈ શકે છે. તો આવી રીતે પણ તમને MCQ આવી શકે છે કે જેમાં તમને વિષમીકરણ થશે કે નહીં એ પૂછે. તો આના માટે જો આપણે ડાયરેક્ટ હવે ગણતરી કરવી હોય, આવી રીતના ગણતરી વેલ્યુ નહીં શોધે તો શું કહેવાય? તો કે આપણે જો લેટીમર ડાયાગ્રામમાં ગોઠવી કાઢ્યું, આ સ્પીસીસને લેટીમર ડાયાગ્રામ પ્રમાણે ગોઠવી કાઢ્યું, તો બોલો પોટેન્શિયલ ક્યારે ધન આવશે આખાનો? તો કે આ જે પોટેન્શિયલ છે એની વેલ્યુ
આના કરતા મોટી હોય તો જ આવે. આ જે પોટેન્શિયલ છે એની વેલ્યુ તો જ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ એનોડ બોલો પોઝિટિવ આવે કે નહીં. તમે એને સ્પીસીસને જ્યારે ઉતરતા ક્રમમાં લખી દો એના ઓક્સિડેશન આંકના, ધેટ મીન્સ કે આ વાળો ભાગ કેથોડ અને આ ભાગ વાળો એનોડ જ બનશે. એટલે જે સેકન્ડ વેલ્યુ છે જમણી બાજુવાળી વેલ્યુ એ ડાબી બાજુવાળી વેલ્યુ કરતા જો મોટી આવે છે તો એ પ્રક્રિયામાં જે આ સ્પીસીસ છે એનું વિષમીકરણ થઈ શકે છે, એવો આન્સર આપણે લખી શકીએ છીએ. બરાબર છે. તો આ થઈ ગઈ લેટીમર ડાયાગ્રામ પરથી પોટેન્શિયલ શોધવાની રીત, અને એના દ્વારા આપણે કયા કયા પ્રકારના એમસીક્યુ સોલ્વ એના પરથી કરી શકીએ છીએ. ઓકે, ચાલો એ જ પ્રમાણે આ એક પ્રશ્ન છે. Fe+3 માંથી Fe+2 માટેનો પોટેન્શિયલ આપેલ છે, Fe+2 માંથી Fe માટે આપેલ છે. તો શું Fe+3 નું વિષમીકરણ થઈ શકે ખરા? તો આપણે લેટીમર ડાયાગ્રામ પ્રમાણે સોલ્વ કરીએ તો આપણે નિયમ મુજબ બોલો, સૌથી હાઈએસ્ટ પહેલા ઓક્સિડેશન અવસ્થાથી લખવાનું શરૂ કરો, Fe+3 પછી Fe+2 અને પછી આવશે Fe. Fe+3 માટે વોલ્ટેજ આપણને આપેલો છે, Fe+3 માંથી Fe+2 માટે 0.77 વોલ્ટ અને Fe+2 માંથી Fe માટે આપેલો છે -0.44 વોલ્ટ. તો શું Fe+2 પ્રશ્ન છે, થોડો કરેક્શન છે, Fe+2 નું શું વિષમીકરણ થઈ શકે ખરા? તો ચાલો Fe+2 નું વિષમીકરણ થાય તો Fe+2 માંથી Fe એટલે રિડક્શન થાય છે એટલે આ કેથોડ બનશે, આ વાળો ભાગ એનોડ બનશે કેમ કે Fe+2 માંથી Fe+3 ઓક્સિડેશન કહેવાય એટલે એનોડ થશે, કેથોડ માઇનસ એનોડ. તો કેમ કે બોલો આ વેલ્યુ નાની છે, આ જમણી બાજુની વેલ્યુ ડાબી બાજુ કરતા નાની છે એટલે આનો આખી પ્રક્રિયાનો પોટેન્શિયલ નેગેટિવ આવશે, અને જો એ પોટેન્શિયલ નેગેટિવ હોય તો એ પ્રક્રિયા આપમેળે શક્ય નથી, એટલે થઈ શકે નહીં. એટલે જવાબ આવશે નહીં, Fe+2 નું વિષમીકરણ થશે નહીં. એ જ રીતે બીજો એક એમસીક્યુ, ભાઈ એમાં આપણે બે પોટેન્શિયલ આપેલા છે, એમાંથી ત્રીજો શોધવાનો છે. પહેલા તો આપણે ચેક કરી લેટીમર ડાયાગ્રામ પ્રમાણે જો આપણે ઉતરતા ઓક્સિડેશન અવસ્થામાં લખવું હોય તો પહેલા ઓક્સિડેશન અવસ્થા કઈ હાઈએસ્ટ છે જોવી પડે. બોલો આમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +2, અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન અંક -2 મૂકે એટલે -8, પેલી બાજુ જાય +8, એક બાદ કરશો એટલે Mn નો +7, આમાં Mn નો +4 અને આ સ્પીસીસમાં +2 એટલે +7 હાઈએસ્ટ છે. તો આપણે MnO4 માઇનસ પહેલા લખીએ, ત્યારબાદ +4 આવી રહ્યું છે એટલે વચ્ચે સ્પીસીસ આવશે MnO2 અને ત્યાર પછી આવશે Mn+2. પોટેન્શિયલ લખી કાઢીએ અને આપણે પોટેન્શિયલ લખી કાઢીએ તો અહીંયા MnO4 માઇનસ માંથી MnO2 આ તો આપણે શોધવાનો છે, સાથે ઇલેક્ટ્રોનનો ફેરફાર લખી કાઢીએ N1 બરાબર બોલો +7 માંથી +4 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 3 ઇલેક્ટ્રોનની ભાગ લેશે ને આ પ્રક્રિયામાં, એટલે N1 બરાબર 3 લખીએ. MnO2 માંથી Mn+2 એનો પોટેન્શિયલ આપણને આપેલ છે 1.23 વોલ્ટ, જેના માટે N2 આપણે લખી કાઢીએ. બોલો Mn+4 માંથી +2 થાય છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, 2 ઇલેક્ટ્રોન ભાગ લેશે. અને MnO4 માઇનસ માંથી Mn+2, એકચ્યુઅલી આપણને Mn+2 માંથી MnO4 માઇનસ આપ્યું છે એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યું, રિડક્શનમાં લખી કાઢીએ. આમાંથી આ બને એના માટેનો પોટેન્શિયલ બોલો માઇનસ છે 1.51, તો રિડક્શનમાં આપણે +1.51 વોલ્ટ લખી શકીશું. અને એના માટે N3 આખી પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન +7 માંથી +2 થાય તો 5 ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એટલે N3 બરાબર 5. તો N3E3 બરાબર N1E1 વત્તા N2E2 પ્રમાણે જઈએ તો 5 × 1.51 બરાબર 3 × આ આપણે શોધવાનો છે એટલે E લખી દઈએ ઇન્ટુ 2 બ્રેકેટમાં આ 1.23. તો હવે આગળ એના પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન E લાવી શકીએ છીએ. -7.25 બરાબર 3E પ્લસ 2.46, સો 3E બરાબર
7.25 માઇનસ 2.46 કરીને જે આન્સર આવે એના પરથી આપણે E ની વેલ્યુ ગણી શકીએ છીએ. અચ્છા, આમાં જ જો એવો પ્રશ્ન પૂછી દેવામાં આવે, એના માટે તમારે પહેલા E લાવવો પડે. જો એવો પ્રશ્ન પૂછી દેવામાં આવે કે ભાઈ MnO2 નું વિષમીકરણ થઈ શકે કે નહીં, એટલે કે Mn+2 માં ને MnO4 માઇનસમાં થઈ શકે કે નહીં, તો પહેલા E0 લાવવું પડે. અને મેં હમણાં જે નિયમ કીધો એ પ્રમાણે જમણી બાજુ જે છે એનો પોટેન્શિયલ ડાબી બાજુવાળા ભાગ કરતા જો મોટો હોય તો તમે કહી શકો કે આ પ્રક્રિયા આપમેળે થાય, એટલે કે MnO2 નું વિષમીકરણ શક્ય છે. ઓકે, તો આ લેટિમર ડાયાગ્રામ પરથી કેવી રીતે MCQ સોલ્વ થાય એની આપણે વાત કરી. ચાલો, એ જ રીતે એક MCQ જે છે સવાલ એ જેઈ મેન્સ 2014 ની એક્ઝામમાં આવેલો હતો કે જેમાં તમને આ પ્રકારે બે પોટેન્શિયલ આપેલા છે, રાઈટ, અને આ પ્રક્રિયા માટે પોટેન્શિયલ ગણવાનો છે. તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયા બી વિષમીકરણ, પણ આ પ્રક્રિયા વિષમીકરણ જ છે, બરાબર. +2 માંથી 0 એટલે રિડક્શન થયું, અને +2 માંથી +3 એટલે આ ઓક્સિડેશન થયું. તો આપણે આને બી લેટિમર પ્રમાણે સોલ્વ કરીએ. તો લેટિમર પ્રમાણે સોલ્વ કરવા બોલો, હાઈએસ્ટ પહેલા Mn+3, પછી Mn+2 અને પછી Mn. ચલો, Mn+2 માંથી Mn+2 માંથી Mn બનવા માટેનો પોટેન્શિયલ આપેલો છે -1.18 વોલ્ટ, અને Mn+3 માંથી Mn+2 બનવાનો પોટેન્શિયલ આપેલો છે +1.51 વોલ્ટ. બરાબર છે. તો આપણે આ ભાગ થઈ ગયો કેથોડ, આ ભાગ થઈ ગયો એનોડ. તો E0 બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ માટે -1.18 આપેલો છે અને એનોડ માટે 1.51 રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. તો આનો જવાબ આપણો બોલો -2.69 વોલ્ટ આવશે. અને જો આ પોટેન્શિયલ ઋણ આવે છે ધેટ મીન્સ આ પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં. એટલે એમાં જે ઓપ્શન હતા એ કંઈક આ પ્રમાણે હતા કે પ્રક્રિયા થશે નહીં અને પોટેન્શિયલ આપેલા હતા, થશે અને પોટેન્શિયલ, એવી રીતના 2-4 ઓપ્શન એવી રીતના અલગ અલગ પ્રકારના બનાવેલા. તો આપણો ઓપ્શન આ પ્રકારનો કંઈક હશે. જવાબ તમારે આ સિલેક્ટ કરવાનો આવે કે જેમાં પોટેન્શિયલ આપ્યો છે -2.69 વોલ્ટ આવશે, અને કેમ કે આ ઋણ છે એટલે પ્રક્રિયા આપમેળે શક્ય નથી. તો આ થઈ ગયા લેટિમર ડાયાગ્રામ રિલેટેડના MCQ આપણા.